નમસ્કાર મિત્રો, આરટીઓ દ્વારા ટૂંક સમયમાં દરેક માટે ડ્રાઇવિંગ માટેના નવો નિયમો લાગુ કરવામાં આવશે। આવી સ્થિતિમાં તે લોકો માટે મુશ્કેલી વધી શકે છે જેઓ વગર વિચારી અને નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર વાહન ચલાવી રહ્યા છે। આવા લોકોને ભારે દંડ ભરવો પડી શકે છે। જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે। આવા સ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યા વધી શકે છે। આ સિવાય ભારે દંડ પણ ભરવો પડી શકે છે। ચાલો જાણીએ કે કયા લોકોને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે। 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે। સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે। નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। નિયમો અનુસાર નિર્ધારિત મર્યાદાથી ઓછી એટલે કે સગીર દ્વારા વાહન ચલાવવા પર 25,000 રૂપિયા સુધીનો દંડ છે। જો 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવતા જોવા મળે તો તેને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। દંડ ઉપરાંત વાહન માલિકનું નામ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। ઉપરાંત સગીરને 25 વર્ષથી ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।